TV9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીના સમાચારની શરૂઆત એક મોટા બ્રેકિંગ ન્યૂઝથી કરીએ કે જ્યાં કચ્છમાંથી 11 પાકિસ્તાનીઓ ઝડપાયા છે। દરિયાઈ વિસ્તારમાંથી ઝડપાયા 11 પાકિસ્તાની નાગરિકો। જખૌ કોસ્ટગાર્ડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી જોવા મળી। પ્રાથમિક તપાસમાં તમામ પાકિસ્તાની માછીમાર હોવાનો ખુલાસો થયો। કોસ્ટગાર્ડે પાકિસ્તાની અલ-વલી નામની આ બોટને જપ્ત કરી છે। આ સાથે જ પાકિસ્તાનીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો પાકિસ્તાનીઓ ઝડપાતા એ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક, કારણ કે આ પ્રકારે જ બોટના મારફતે અગાઉ પાકિસ્તાનથી આ તમામ જે આતંકીઓ હોય તે લોકો ભારત આવી ચૂક્યા છે। સંવાદદાતા નીતિન ગરવા ફોન લાઈન પર। નીતિન, 11 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે। પ્રાથમિક માહિતી પ્રમાણે માછીમાર હોય, પરંતુ હાલ કઈ દિશામાં તપાસ? શું તેમની બોટમાંથી કોઈ હથિયાર હોય કે ડ્રગ્સ હોય તેવી કોઈ વસ્તુઓ મળી હોય તેવી કોઈ વિગતો, વધુ વિગતો? હજી કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાં 11 પાકિસ્તાનીઓ ઝડપાયા છે। જખૌ કોસ્ટગાર્ડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જે છે તે કાર્યવાહી કરી છે। સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં જે છે તે 11 પાકિસ્તાનીઓ જે છે તે માછીમાર હોવાનું જે છે તે સામે આવ્યું છે। પાકિસ્તાનની અલ-વલી નામની બોટ જે છે તે ઝડપાઈ છે। પાકિસ્તાની બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યું છે। 11 પાકિસ્તાનીઓ પાસે કોઈ હાલ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી। શા માટે તેઓ કચ્છની દરિયાઈ સીમામાં ઘૂસ્યા હતા તે સહિતની દિશામાં જે છે તે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો હાલ એ બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે તે પ્રાથમિક માહિતી છે, પરંતુ અગાઉ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે કે આ પ્રકારની બોટમાં જ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો અહીં પહોંચાડવામાં આવતો હોય અને તેના આધારે જ હવે વધુ કડક અને આકરી પૂછપરછ પણ કરવામાં આવશે।